આજે છે 5મું નોરતું એટલે સાવન માના દર્શન કરવા જઈએ છીએ અને અત્યારે કળસાથી અમારા બેન છે મોટા બેન એને લેવાના છે અને ત્યાંથી જવા મોટા બેન ને લઈ જવા છે કોટડા દર્શન કરવા અને ગેંગ જોડે આ પંજાબી ઢાબા આવ્યા શું કરે ઓમકાર ફેન્સી ઢોસા હવે અમે વિડિયો ચાલુ છે અંદર ત્યાં તો દીદી ફોન અમે જાય છે ઉપર તો આ મારા બા છે એ ચામુંડમાને વધારવા શ્રીફળ લે છે અને આ જો કેવી સરસ સરસ ચુંદડીઓ છે ચામુંડમાને ચડાવવાની બહુ મસ્ત ચુંદડી છે બધી દુકાનો પણ બહુ સરસ છે મમ્મી બા લઈ લીધું શ્રીફળ તો મમ્મીને વાટે રહેવું ને હાલો હા સારું તો હાલો ચાય મીઠાઈ છે પ્રસાદીમાં લેવા માટે સાઉન્ડા માતાજીનું મંદિર અને જો અમે પૂગી ગયા છીએ અને હવે ચાલો દર્શન તો અમારા બા અગરબત્તી કરે છે અગરબત્તી કરી નાખે પછી શ્રીફળ વધારી નાખીએ અને તમે પણ બધાય દર્શન કરી લ્યો ચામુંડમાના યશવી આ માતાજીના નોરતા હાલે છે એટલે ચામુંડમાનું મંદિર તે કેટલું મસ્ત સજાવેલું છે લાઇટું છે ફૂલ છે આશોપાલવના તોરણ છે અને ચામુંડમાના દર્શન પણ અમારે બહુ સરસ થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ ચામુંડમાનું જે આ નવું મંદિર બનાવેલું છે ને પાછળ ત્યાં તો હવે ત્યાં જઈએ ચામુંડમાના દર્શન કરીએ તો ચાલો ત્યાં દર્શન કરવા તો આ તમે જોઈ શકો છો જે કેટલા બધા ત્રિશૂળ છે બધા જ ત્રિશૂળ ચામુંડમાના છે એમાંથી કહેવાય છે કે એક ખાંડિયું ત્રિશૂળ છે એ થોડાક દિવસ અહીંયા હોય છે અને થોડાક દિવસ ચોટીલામાં હોય છે તો દોસ્તો આ છે ચામુંડમાની મૂર્તિ જેના મુંગટ ઉપર તમે ધ્યાન દઈને જુઓ એની ઉપર જે ચકલી બેઠેલી છે એના તમને દર્શન થશે યશવી દીદા એ દીકો અરે વાહ અરે અરે લે લે કરી દે છે મને તો બેસવાનું મન થાય પણ બીક લાગે છે તો તાર બેવું છે હાંડિયા ઉપર અરે એવા દે ઊભો થાશે ઓય માર શિયા માગી રે સરદુ હાંડિયા ઉપર હાંડિયાની પડકે ઊભી ઊભી ફોટો પડાવશ મારી જેમ એને ફોટો પાડવાનો શોખ તો બહુ પાછો હારો રેજો
જો અમે દરિયામાં બધા ધોળતોદા રમતા હતા ને મારા મમ્મીના યશવી રમાડતા હતા ગેટમાં. હે તો યશવીબેન બેઠા બેઠા રમે છે અહીંયા. યશુ